હેલો સ્ટુડન્ટ્સ, આયનીય સંતુલન ચેપ્ટરના આ ટેબલ ટોપ લેક્ચર 3માં આપનું સ્વાગત છે. આ પહેલાં આપણે 2 TTL લેક્ચર કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. આ ટોપિક છે નિર્બળ વિદ્યુત વિભાજ્ય પદાર્થો. આમ તો આપણે 11 સાયન્સમાં સંતુલન ચેપ્ટરની અંદર નિર્બળ વિદ્યુત વિભાજ્ય પદાર્થો કોને કહેવાય એ આપણે જાણીએ છીએ. ફક્ત જાણકારી માટે અથવા રિવિઝન માટે આપણે અહીં નિર્બળ વિદ્યુત વિભાજ્ય પદાર્થો એને ધ્યાનમાં લઈએ છીએ. વ્યાખ્યા લખી છે કે જલીય દ્રાવણમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં આયનો ઉત્પન્ન કરે તેવા પદાર્થોને નિર્બળ વિદ્યુત વિભાજ્ય પદાર્થો કહે છે. ફરીથી, જલીય દ્રાવણમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં આયનો ઉત્પન્ન કરે તેવા પદાર્થોને નિર્બળ વિદ્યુત વિભાજ્ય પદાર્થો કહે છે. ઉદાહરણમાં મેં લખ્યું છે નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ. ઉદાહરણમાં નિર્બળ એસિડ, નિર્બળ બેઝ એ પ્રકાર છે, પણ એના વાસ્તવિક ઉદાહરણ 11 સાયન્સ NCERT ટેક્સ્ટ બુકના પાર્ટ 1 અને એમાં પેજ નંબર 213 ઉપર કોષ્ટક 7.6 ઉલ્લેખ કરેલો છે. એ કોષ્ટકનો તમારે અભ્યાસ કરવો જરૂરી છે. એ કોષ્ટકમાં તમને નિર્બળ એસિડના ઉદાહરણો નામ અને સૂત્ર સાથે આપ્યા છે. મેં અહીં લખ્યું જ છે કે નામ અને રાસાયણિક સૂત્રો યાદ રાખવા જરૂરી છે. એવી રીતે નિર્બળ બેઝ, તો ત્યાં પણ મેં એ જ નોંધ લખેલી છે. અને વિદ્યાર્થી મિત્રો, તમારે ફરજિયાત 11 સાયન્સ NCERT ટેક્સ્ટ બુક પાર્ટ 1, સોરી અહીંયા પાર્ટ 2 લખાઈ ગયેલું છે, પાર્ટ 1 આવશે. પાર્ટ 1 પેજ નંબર 215 કોષ્ટક 7.7 એના ઉપર તમારે નિર્બળ બેઝના ઉદાહરણોનો અભ્યાસ કરવો જરૂરી છે. મેં અહીં એક નોંધ લખેલી છે કે ક્ષાર હંમેશા પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે. ક્ષાર એ હંમેશા પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે કારણ કે જલીય દ્રાવણમાં ક્ષારનું મહત્તમ વિયોજન થાય છે. જો પૂરતું મંદ કરવામાં આવે તો ક્ષાર છે એનું સંપૂર્ણ વિયોજન થાય છે. ક્ષાર જેટલો દ્રાવ્ય છે એ દ્રાવ્ય થયેલો ક્ષાર એ હંમેશા વિયોજિત આયનોમાં પરિણમે જ છે. એટલે ક્ષાર હંમેશા પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે. આપણો નેક્સ્ટ ટોપિક છે નિર્બળ વિદ્યુત વિભાજ્યના જલીય દ્રાવણમાં આયનીય સંતુલન તેમજ અન્ય ગુણધર્મો. વિદ્યાર્થી મિત્રો, આયનીય સંતુલન આ આપણા ચેપ્ટરનું ટાઇટલ છે, પણ આયનીય સંતુલન એ નિર્બળ વિદ્યુત વિભાજ્યના જલીય દ્રાવણમાં જ શક્ય છે. પ્રબળ વિદ્યુત વિભાજ્યના જલીય દ્રાવણમાં શક્ય નથી. લખ્યું છે ફક્ત નિર્બળ વિદ્યુત વિભાજ્યના જલીય દ્રાવણમાં જ વિયોજિત આયનો અને અવિયોજિત દ્રાવ્ય જથ્થા વચ્ચે પ્રતિવર્તી સંતુલન સ્થાપિત હોય છે, જેને આયનીય સંતુલન કહે છે. હવે આપણે 11 સાયન્સની અંદર સંતુલન ચેપ્ટર અને એની અંદર આપણે આવો અભ્યાસ કરેલો છે કે દાખલા તરીકે નિર્બળ વિદ્યુત વિભાજ્ય તરીકે CH3COOH લેવામાં આવે અને જલીય દ્રાવણ હોય એટલે પાણીનો અણુ હાજર જ હોય, તો પુરોગામી પ્રક્રિયા એ વિયોજન પ્રક્રિયા છે. વિયોજન પ્રક્રિયાથી CH3COO માઇનસ બનશે અને H પ્લસ બનશે. એ H પ્લસ પાણીના અણુ સાથે જોડાયેલી સ્થિતિમાં H3O પ્લસ બનશે. એટલે આપણને જલીય દ્રાવણમાં આવા 2 આયનો મળશે. પણ આ જે પુરોગામી પ્રક્રિયા છે એ વિયોજન છે. પરંતુ નિર્બળ વિદ્યુત વિભાજ્યના જલીય દ્રાવણમાં પ્રતિગામી પ્રક્રિયા છે જેને કહેવાય સુયોજન. આપણે સુયોજન વિશે ભણી ચૂક્યા છીએ. તો પ્રતિગામી પ્રક્રિયા સુયોજન. તો સુયોજન થવાને લીધે ફરીથી આપણને આ અવિયોજિત નિર્બળ વિદ્યુત વિભાજ્ય પરત મળે છે. એટલે જ્યાં પણ 2 વિરુદ્ધ દિશાની પરસ્પર વિરુદ્ધ દિશાની પ્રક્રિયાઓ હાજર છે ત્યાં પ્રતિવર્તી સંતુલન સ્થાપિત થાય છે. અને નિર્બળ વિદ્યુત વિભાજ્યના જલીય દ્રાવણમાં જ આવું પ્રતિવર્તી સંતુલન શક્ય છે. તો આવા પ્રતિવર્તી સંતુલનને જ આપણે આયનીય સંતુલન કહીશું. લખ્યું છે નિર્બળ વિદ્યુત વિભાજ્યના જલીય દ્રાવણમાં નીચે મુજબના કેટલાક અગત્યના ગુણધર્મોનો અભ્યાસ જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં ઉદાહરણની ચર્ચા કરવાની કે વિયોજન અને સુયોજન 2 પ્રતિવર્તી પ્રક્રિયાઓ હોવાને કારણે સંતુલન સ્થપાય છે એવી કોઈ ચર્ચા કરવાની જરૂર નથી.
કારણ કે આ JEE નીટનો લેક્ચર છે. આપણે બોર્ડ લેવલે એટલે કે 11 સાયન્સની અંદર સંતુલન ચેપ્ટરનો જે અભ્યાસ કરેલો છે એની અંદર આ બધી જ પાયાની માહિતીઓ જે છે એનો આપણે ખ્યાલ મેળવી ચૂકેલા છીએ. સો ધેટ આગળ જોઈએ. નિર્બળ વિદ્યુત વિભાજ્યના જલીય દ્રાવણમાં નીચે મુજબના કેટલાક અગત્યના ગુણધર્મોનો અભ્યાસ જરૂરી છે. એમાં સૌથી પહેલું લખ્યું છે કે વિદ્યુત વિભાજ્યના વિયોજન માટેના આહેર્નિયસ સિદ્ધાંત મુજબ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એસિડ બેઝ જે સંકલ્પનાઓ છે એમાં આહેર્નિયસ એસિડ બેઝ સંકલ્પનાથી પરિચિત છીએ. એ જ આહેર્નિયસ નામના વૈજ્ઞાનિકે નિર્બળ વિદ્યુત વિભાજ્યના જલીય દ્રાવણમાં થતી અગત્યની ઘટનાઓ અથવા નિર્બળ વિદ્યુત વિભાજ્યના જલીય દ્રાવણના અગત્યના ગુણધર્મો એના વિશે પણ અભ્યાસ કરેલો છે. અને એના આધારે સૌથી પહેલી લાક્ષણિકતા અથવા સૌથી પહેલા ગુણધર્મને આપણે અહીંયા દર્શાવેલો છે. તો લખ્યું છે કે વિદ્યુત વિભાજ્યના વિયોજન માટેના આહેર્નિયસ સિદ્ધાંત મુજબ વિયોજન અંશ આલ્ફા બરાબર વિયોજિત દ્રાવ્ય જથ્થો છેદમાં કુલ દ્રાવ્ય જથ્થો. હવે આ જે વિયોજન અંશ છે, તો વિદ્યાર્થી મિત્રો તમે એક મોલ અંશ નામની રાશિથી પરિચિત હશો કે દ્રાવણની સાંદ્રતાનો એક પ્રકાર છે કે ઘટકના મોલ અંશ બરાબર ઘટકના મોલ છેદમાં દ્રાવણના કુલ મોલ. જે બાબતથી આપણે પરિચિત છીએ એવી જ કંઈક બાબત અહીંયા છે. વિયોજન અંશ આલ્ફા બરાબર વિયોજિત દ્રાવ્ય જથ્થો છેદમાં કુલ દ્રાવ્ય જથ્થો. તો આ પ્રક્રિયા સમીકરણ પ્રમાણે વિચારીએ તો આ પ્રક્રિયા સમીકરણમાં વિયોજિત દ્રાવ્ય જથ્થાની વાત થાય તો વિયોજિત આયનોનો કુલ જથ્થો જે છે એ વિયોજિત દ્રાવ્ય જથ્થા તરીકે લેવાનો થશે. અને કુલ દ્રાવ્ય જથ્થો એટલે CH3COOH આપણે જેટલી માત્રામાં દ્રાવ્ય કર્યો છે એ જથ્થાને આપણે છેદમાં લેવાનો થશે. વિદ્યાર્થી મિત્રો, અહીં જે જથ્થાની વાત થઈ છે એ જથ્થો સમાન એકમમાં હોવો જરૂરી છે. જેમ કે ગ્રામમાં વજનથી વિયોજિત દ્રાવ્ય જથ્થાને વિચારીએ તો કુલ દ્રાવ્ય જથ્થાને પણ ગ્રામમાં વજનથી જ વિચારવો જરૂરી છે. જો વિયોજિત દ્રાવ્ય જથ્થાને મોલ સંખ્યાથી વિચારીએ તો છેદમાં કુલ દ્રાવ્ય જથ્થાને પણ મોલ સંખ્યાથી જ વિચારવો જરૂરી છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, મોલ અંશ માટે કુલ મોલ અંશ હંમેશા 1 હોય. એવી રીતે કોઈ પણ બાબતમાં કુલ અંશ હંમેશા 1 જ હોય. તો અહીં બીજા નંબરે જે ગુણધર્મ અથવા લાક્ષણિકતાની ચર્ચા છે એમાં મેં લખ્યું છે કુલ અંશ હંમેશા 1 હોવાથી. અહીંયા વિયોજન અંશની વાત થઈ છે તો વિયોજન થયેલો જથ્થો જમણી બાજુએ છે તો ડાબી બાજુએ અવિયોજિત જથ્થો પણ છે જ. તો વિયોજિત અને અવિયોજિત એમ કુલ અંશ વિચારીએ તો કુલ અંશ હંમેશા 1 હોવાથી અવિયોજિત અંશ બરાબર 1 માઇનસ આલ્ફા થશે. એટલે કે અવિયોજિત અંશ બરાબર 1 માઇનસ વિયોજન અંશ અથવા વિયોજિત અંશ. એટલે વિયોજન અંશ અને અવિયોજન અંશ બરાબર 1 થશે અને એના આધારે અવિયોજિત અંશ બરાબર 1 માઇનસ આલ્ફા થશે. ત્રીજા નંબરની લાક્ષણિકતામાં લખ્યું છે કે જો દ્રાવણની મૂળ સાંદ્રતા C મોલર હોય તો સંતુલને પહેલું વિયોજિત આયનોની સાંદ્રતા બરાબર વિયોજન અંશ ગુણ્યા મૂળ સાંદ્રતા આલ્ફા ઇન્ટુ C. વિયોજન અંશ એને આલ્ફા કીધું છે, મૂળ સાંદ્રતા C આલ્ફા ઇન્ટુ C. વિદ્યાર્થી મિત્રો, આ કોઈ પણ લાક્ષણિકતા છે એ આહેર્નિયસના સિદ્ધાંત મુજબની જ છે. એ બાબતને આપણે ધ્યાનમાં રાખીશું. આવી કોઈ બાબત કે વિયોજિત આયનોની સાંદ્રતા, તો જ્યારે આપણે નિર્બળ વિદ્યુત વિભાજનનું જલીય દ્રાવણ બનાવીએ છીએ અને પ્રતિવર્તી સંતુલન સ્થાપિત થાય છે એ સમયે આપણે વિયોજિત આયનોની સાંદ્રતા વિચારવી હોય તો વિયોજન અંશ ગુણ્યા મૂળ સાંદ્રતા પ્રમાણે આપણે વિચારીશું. જો વિદ્યાર્થી મિત્રો તમને યાદ હોય તો 11 સાયન્સની અંદર સંતુલન ચેપ્ટરમાં આપણને આ પ્રકારે સમજાવવામાં આવ્યું છે કે અહીંયા નિર્બળ એસિડ HA હોય, પાણીનો અણુ વિચારીએ. પાણીનો અણુ વિચારવો જરૂરી નથી, તેમ છતાં H3O પ્લસ અને A માઇનસ આ નિર્બળ એસિડ HA એ મોનોપ્રોટિક નિર્બળ એસિડની સંજ્ઞા છે. તો
વિયોજન અંશ આલ્ફા મૂળ સાંદ્રતા સી હોય સી મોલર, તો વિયોજન અંશ આલ્ફા હોય તો H3O પ્લસ નું વિયોજન અંશ પણ આલ્ફા થશે ને A માઇનસ નું વિયોજન અંશ પણ આલ્ફા થશે. આપણે 11 સાયન્સમાં આવું ભણી ચૂક્યા છીએ. સંતુલને કંઈક આવું થશે. આનો જે અંશ છે એ 1 માઇનસ આલ્ફા રહેશે, આના અંશ આલ્ફા આલ્ફા રહેશે. અને સંતુલને સાંદ્રતા, તો સંતુલને સાંદ્રતા, તો આ પરિણામ મુજબ આપણે અહીં લખ્યું છે કે વિયોજન અંશ ગુણ્યા મૂળ સાંદ્રતા. તો વિયોજન અંશ આલ્ફા છે, મૂળ સાંદ્રતા સી છે, તો આપણે 11 સાયન્સમાં આવું ભણેલા છીએ, આલ્ફા ઇન્ટુ સી, આલ્ફા ઇન્ટુ સી. તો એ જ પ્રમાણે અવિયોજિત જથ્થાની સાંદ્રતા, તો અવિયોજન અંશ ઇન્ટુ સી, આવી રીતે આપણે દર્શાવેલું છે. સો ધેટ કે આપણે આ બાબતથી પરિચિત જ છીએ. પણ આવું શા માટે? તો આવું આહેર્નિયસના સિદ્ધાંત મુજબ જ છે, જે આપણે અહીંયા ત્રીજા ગુણધર્મ તરીકે દર્શાવેલું છે. ફરીથી જોઈએ, જો દ્રાવણની મૂળ સાંદ્રતા સી મોલર હોય તો સંતુલને સૌથી પહેલા આપણે વિયોજિત આયનોની સાંદ્રતા બરાબર વિયોજન અંશ ગુણ્યા મૂળ સાંદ્રતા, એટલે આલ્ફા ઇન્ટુ સી લખ્યું છે. એવી જ રીતે અહીંયા એ છે, એવી રીતે બી ત્યાં આપણે એવું દર્શાવેલું છે કે અવિયોજિત જથ્થાની સાંદ્રતા બરાબર અવિયોજિત અંશ ગુણ્યા મૂળ સાંદ્રતા, જે આપણે નેક્સ્ટ પેજ ઉપર દર્શાવીએ છીએ. તો એ જ પ્રમાણે લખ્યું છે. તેમજ બી અવિયોજિત દ્રાવ્ય જથ્થાની સાંદ્રતા, સંતુલને અવિયોજિત દ્રાવ્ય જથ્થાની સાંદ્રતા બરાબર અવિયોજન અંશ ગુણ્યા મૂળ સાંદ્રતા, તો અવિયોજન અંશ 1 માઇનસ આલ્ફા ઇન્ટુ મૂળ સાંદ્રતા સી. એટલે આ અભ્યાસ આપણે 11 સાયન્સમાં કરી જ ચૂક્યા છીએ. પણ આવું શા માટે? એનું કારણ તો આહેર્નિયસનો સિદ્ધાંત છે. આહેર્નિયસ નામના વૈજ્ઞાનિકે વિદ્યુત વિભાજ્યના જલીય દ્રાવણની લાક્ષણિકતાઓનો અભ્યાસ કર્યો, એના આધારે આ સિદ્ધાંતના મુદ્દાઓ આપ્યા છે. ત્યારબાદ અહીંયા લખ્યું છે, પરંતુ નિર્બળ વિદ્યુત વિભાજ્યના જલીય દ્રાવણ માટે આલ્ફાનું મૂલ્ય 1ની સાપેક્ષે ઘણું નાનું હોય છે. ઘણું નાનું હોવાથી તેને 1ની સાપેક્ષે અવગણી શકાય છે. એટલે અહીં લખ્યું છે, આથી 1 માઇનસ આલ્ફા નિયરલી 1 થશે. હવે જો 1 માઇનસ આલ્ફા નિયરલી 1 થતું હોય તો આ પરિણામ છે એમાં 1 માઇનસ આલ્ફાને બદલે 1 લખી શકીએ. તો 1 ઇન્ટુ સી એટલે ફક્ત સી થશે. એટલે લખ્યું છે, આથી નિર્બળ વિદ્યુત વિભાજ્યના જલીય દ્રાવણ માટે ઉપરોક્ત પરિણામમાં 1 માઇનસ આલ્ફાને બદલે 1 લઈ શકાય. તો આપણે અહીંયા 1 લઈએ તો લખીએ કે આમ નિર્બળ વિદ્યુત વિભાજ્યના જલીય દ્રાવણમાં અવિયોજિત દ્રાવ્ય જથ્થાની સાંદ્રતા સી મોલર થશે. એટલે કે દ્રાવણની મૂળ સાંદ્રતા જેટલી જ થશે. ચોથા નંબરે એક ગુણધર્મ છે કે વિયોજન અંશ આલ્ફાનું મૂલ્ય એ કઈ કઈ બાબતો સાથે સંબંધિત છે અને કઈ રીતે સંબંધિત છે. તો વિયોજન અંશ આલ્ફાનું મૂલ્ય સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણ સાથે સંબંધિત છે. જેમ સાંદ્રતા વધુ તેમ વિયોજન અંશનું મૂલ્ય ઓછું, જેમ સાંદ્રતા ઓછી તેમ વિયોજન અંશનું મૂલ્ય વધુ. તો આનો અર્થ એવો થાય કે જેમ વધારે મંદ દ્રાવણ હશે તેમ વિયોજન અંશનું મૂલ્ય વધારે હશે. આ બાબતની ચર્ચા પણ આપણે કરી ચૂક્યા છીએ વિયોજન ઘટના વખતે, કે વિયોજન થવા માટે ઘટક આયનોને એકબીજાથી છૂટા પડવું પડે અને છૂટા પડવા માટે જગ્યાની જરૂર હોય. તો જગ્યા વધુ ક્યારે મળે? જ્યારે દ્રાવકનો જથ્થો વધારે હોય. તો વધારે પ્રમાણમાં દ્રાવકનો જથ્થો હોય તે સ્થિતિમાં દ્રાવણને મંદ દ્રાવણ કહી શકાય. સો ધેટ કે દ્રાવણની સાંદ્રતા ઓછી, એટલે કે દ્રાવણ જેટલું વધારે મંદ હશે એટલું વિયોજન વધારે થશે અને તેથી વિયોજન અંશ વધુ હશે. સો ધેટ કે વિયોજન અંશ ચલે છે 1 સાંદ્રતા. એ જ પ્રમાણે વિયોજન અંશ ચલે છે મંદન. એટલે જેટલું વધારે મંદન કરવામાં આવે તેટલું વિયોજન અંશ વધશે, જેટલું ઓછું મંદન કરવામાં આવે તેટલું વિયોજન અંશ ઓછો હશે. વિયોજન અંશ ચલે છે દ્રાવકનો જથ્થો. હવે દ્રાવકનો જથ્થો જેટલો વધારે એટલું વધારે મંદન થાય, એટલી સાંદ્રતા ઓછી થાય અને તેનાથી વિયોજન અંશનું મૂલ્ય એટલું જ વધે છે.
પાંચમા નંબરે, જેમ દ્રાવકનો ડાયઇલેક્ટ્રિક અચળાંક વધુ તેમ આયનીકરણ એટલે કે વિયોજન કરાવવાની ક્ષમતા વધુ હોય છે. હવે સ્વાભાવિક છે કે દ્રાવક અને દ્રાવ્ય એવા બે ઘટકો હોય. નિર્બળ વિદ્યુત વિભાજ્ય દ્રાવ્ય પદાર્થ તરીકે છે અને પાણી દ્રાવક તરીકે છે. એટલે અહીં જે દ્રાવકની વાત થઈ છે એ દ્રાવકના પોતાના ડાયઇલેક્ટ્રિક અચળાંક મુજબ તે દ્રાવક એ પોતાની અંદર ઉમેરેલા વિદ્યુત વિભાજ્ય પદાર્થ એનું આયનીકરણ અથવા વિયોજન કરાવી શકે છે. અહીંયા એવું લખ્યું છે, દાખલા તરીકે પાણી, ઉદાહરણ આપ્યું છે કે પાણી છે એનો ડાયઇલેક્ટ્રિક અચળાંક સૌથી વધુ છે. આથી જ કોઈ પણ વિદ્યુત વિભાજ્યનું તેના બિન જલીય દ્રાવણની સાપેક્ષ જલીય દ્રાવણમાં વધુ વિયોજન થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એક ઉદાહરણ લઈએ. મીઠું, ઘરમાં આપણે ખાદ્ય ખોરાકનો એક ઘટક મીઠું, NaCl, તો એક વિદ્યુત વિભાજ્ય પદાર્થ છે. હવે NaCl તેલમાં પણ દ્રાવ્ય થશે, પાણીમાં પણ દ્રાવ્ય થશે. હવે જો મનમાં એવો પ્રશ્ન થતો હોય કે સાહેબ તેલમાં મીઠું દ્રાવ્ય થાય, તો ખાલી આપણે રોજિંદા જીવનમાં જે અનુભવતા હોઈએ એને જ યાદ કરવાનું. જેમ કે મમ્મીએ શાક વઘાર્યું હોય અને શાકનો રસો જે છે એ તેલનો જ હોય, તો એ જે રસો છે એ આપણે ચાખીએ તો આપણને એનો સ્વાદ આવે છે કે નથી આવતો? જો સ્વાદ આવે છે તો આપણે એવું સમજી શકીએ કે એની અંદર મીઠું પણ દ્રાવ્ય થયેલું છે, જે ચટણી છે એ ચટણીનો ભાગ પણ દ્રાવ્ય થયેલો છે, હળદરનો ભાગ પણ દ્રાવ્ય થયેલો છે, અને એના કારણે એ જે શાકનો રસો છે એ આપણને સ્વાદિષ્ટ લાગે છે. તો એનો અર્થ એવો છે કે NaCl છે એ તેલમાં પણ દ્રાવ્ય થઈ શકે છે, પાણીમાં પણ દ્રાવ્ય થઈ શકે છે. સો ધેટ કે NaCl એને જો તેલમાં દ્રાવ્ય કરીએ છીએ તો એ બિન જલીય દ્રાવણ કહેવાશે, અને પાણીમાં દ્રાવ્ય કરીએ છીએ તો એને જલીય દ્રાવણ કહેવાશે. હવે જો NaCl તેલમાં દ્રાવ્ય થયું છે તો ત્યાં પણ એ વિયોજિત તો થઈ જ શકે છે, અને પાણીમાં દ્રાવ્ય થયું છે તો ત્યાં પણ Na+ અને Cl- એવા બે આયનોમાં વિયોજિત તો થઈ શકે છે. બંને જગ્યાએ વિયોજિત થઈ શકે છે, પણ પાણીમાં મહત્તમ વિયોજન પામી શકે છે, તેલમાં ઓછું વિયોજન પામી શકે છે. કારણ કે પાણી છે એનો ડાયઇલેક્ટ્રિક અચળાંક એ સૌથી વધુ છે. એટલા માટે અહીંયા લખ્યું છે કે કોઈ પણ વિદ્યુત વિભાજ્યનું તેના બિનજલીય દ્રાવણની સાપેક્ષે જલીય દ્રાવણમાં વધુ વિયોજન થાય છે. વધુ વિયોજન થાય છે માટે વધુ આયનો ઉત્પન્ન થાય છે, અને તેથી વધુ આયનો ઉત્પન્ન થવાને કારણે વિયોજન અંશનું મૂલ્ય પણ વધારે મળશે. છઠ્ઠા નંબરે છે તાપમાન વધતા વિયોજન અંશ વધે છે. વિદ્યાર્થી મિત્રો, તાપમાન વધશે એટલે દ્રાવક અણુઓ, દ્રાવક જેમ કે પાણી હોય તો પાણી, તાપમાન વધશે તો દ્રાવક અણુઓની ગતિવિધિ વધશે, અને દ્રાવક અણુઓની ગતિવિધિ વધવાને કારણે એની અંદર જે પણ દ્રાવ્ય ઓગાળેલો હશે એના ઘટક આયનોને છૂટા પાડવા માટેની ગતિવિધિ પણ વધશે. સો ધેટ કે અહીં લખ્યું છે તાપમાન વધતા વિયોજન અંશ વધે છે. કારણ કે તાપમાન વધશે તો આયનીકરણ વધશે, અને આયનીકરણ એટલે કે વિયોજન વધશે, અને તેથી વિયોજન અંશ વધશે. એક નોંધ એક્સ્ટ્રા લખેલી છે વિદ્યાર્થી મિત્રો, 12 સાયન્સનો ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણ, એની અંદર આયનીય વાહકતા એક ટોપિક છે કે વાહકતાના બે પ્રકાર છે, આયનીય વાહકતા અને ધાત્વીય વાહકતા. ધાતુ દ્વારા વિદ્યુતનું વહન થાય તો એને ધાત્વીય વાહકતા અથવા ઇલેક્ટ્રોનની વાહકતા કહેવાય, અને વિદ્યુત વિભાજ્યના જલીય દ્રાવણ દ્વારા વિદ્યુતનું વહન થાય એને આયનીય વાહકતા કહેવાય. તો ત્યાં એવું સ્પષ્ટીકરણ છે કે તાપમાન વધે તો ધાત્વીય વાહકતા એટલે કે ઇલેક્ટ્રોનની વાહકતા છે એ ઘટે છે, પણ તાપમાન વધે તો આયનીય વાહકતા વધે છે. તો હવે તાપમાન વધે તો આયનીય વાહકતા વધે છે, એનું કારણ શું છે? તો એનું કારણ એ જ છે કે આયનીય વાહકતા, આપણે અગાઉ પણ આ ચર્ચા કરેલી છે કે આયનીય વાહકતા એ વિદ્યુતનું વહન કરી શકે તેવા
વિયોજિત આયનો ને કારણે હોય છે. હવે જો વિદ્યાર્થી મિત્રો વિયોજિત આયનોને કારણે જ આયનીય વાહકતા હોય તો તાપમાન વધવાથી વિયોજન વધે છે અને વિયોજન વધવાથી વિયોજિત આયનો વધે છે, તો પછી વિદ્યુતનું વહન વધશે એટલે કે આયનીય વાહકતા વધશે. એટલે અહીં આપણે નોંધ લખી છે કે આથી જ તાપમાન વધતા આયનીય વાહકતા વધે છે. 7મા નંબરની લાક્ષણિકતા, અંતિમ લાક્ષણિકતા. 7મા નંબરે લખ્યું છે સમાન ઘટક આયન ધરાવતા પ્રબળ વિદ્યુત વિભાજ્યની હાજરીમાં નિર્બળ વિદ્યુત વિભાજ્યના વિયોજન અંશ આલ્ફાનું મૂલ્ય ઘટે છે. હું રિપીટ કરું છું, સમાન ઘટક આયન ધરાવતા પ્રબળ વિદ્યુત વિભાજ્યની હાજરીમાં નિર્બળ વિદ્યુત વિભાજ્યના વિયોજન અંશ આલ્ફાનું મૂલ્ય ઘટે છે. અને કારણ લખ્યું છે કારણ કે લે સેટેલિયરના નિયમ મુજબ પ્રતિગામી સુયોજન થતું હોવાથી, પ્રતિગામી સુયોજન તો તમે જોઈ શકો છો કે પુરોગામી દિશાની જે પ્રક્રિયા છે એ વિયોજન પ્રક્રિયા છે, પણ પ્રતિગામી દિશાની પ્રક્રિયા સુયોજન પ્રક્રિયા છે. એટલે સમાન આયનની હાજરીને કારણે લ સેટેલિયરના નિયમ મુજબ જમણી બાજુએ બંને ઘટક પૈકી જે પણ ઘટક આયનની માત્રા વધશે તો એના કારણે પ્રક્રિયા પ્રતિગામી સુયોજન દિશામાં આગળ વધશે. એટલે લખ્યું છે પ્રતિગામી સુયોજન થતું હોવાથી વિયોજિત જથ્થો ઘટે છે, એટલે કે વિયોજિત આયનોનું પ્રમાણ ઘટે છે અને તેથી સાપેક્ષમાં અવિયોજિત જથ્થો પણ વધે છે. અને અવિયોજિત જથ્થો સાપેક્ષમાં વધે, વિયોજિત જથ્થો ઘટે તો આપણે આ વિયોજન અંશ આલ્ફાનું સૂત્ર છે કે વિયોજિત જથ્થો છેદમાં અવિયોજિત જથ્થો, તો એ ગુણોત્તરનું મૂલ્ય ઘટશે અને તેથી સમાન ઘટક આયન ધરાવતા પ્રબળ વિદ્યુત વિભાજનની હાજરીમાં નિર્બળ વિદ્યુત વિભાજનના વિયોજન અંશ આલ્ફાનું મૂલ્ય પણ ઘટશે. આપણે એ બાબતને એક ઉદાહરણથી સમજી શકીએ છીએ. દાખલા તરીકે CH3COOH નું જલીય દ્રાવણ છે, એમાં જ પ્રતિવર્તી સંતુલન શક્ય છે, તો CH3COO- અને H+. આ બાબત 11 સાયન્સ NCERT બોર્ડ લેક્ચર સંતુલન ચેપ્ટર એની અંદર પણ સ્પષ્ટ થયેલી છે કે જો હું આ દ્રાવણની અંદર CH3COONA સોડિયમ એસિટેટ ક્ષાર છે, ક્ષાર હંમેશા પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે અને પ્રબળ વિદ્યુત વિભાજ્ય હંમેશા પુરોગામી દિશાની જ પ્રક્રિયા અનુભવે, મતલબ કે ફક્ત ને ફક્ત વિયોજન અનુભવે, એ પ્રતિગામી સુયોજન અનુભવે નહીં. આ ક્ષાર હું ઉમેરીશ તો સમાન આયન થયા CH3COO-. હવે લ સેટેલિયરના નિયમ મુજબ અહીં પ્રતિગામી પ્રક્રિયા શક્ય નથી, એટલે જ્યાં શક્ય છે ત્યાં પ્રતિગામી પ્રક્રિયા થશે. પ્રતિગામી પ્રક્રિયા થાય એટલે CH3COO- સાથે H+ નું જ સુયોજન થાય, Na+ નું સુયોજન થઈ શકશે નહીં, કારણ કે જો Na+ નું સુયોજન થાય તો અહીંયા પ્રતિગામી પ્રક્રિયા થઈ એવું ગણાશે, પણ એ શક્ય નથી. એટલે આ બંનેનું સુયોજન થઈ અને CH3COOH નો અવિયોજિત અણુ પરત મળશે, તો આપણે કહી શકીએ કે વિયોજિત જથ્થો ઘટે છે અને અવિયોજિત જથ્થો વધે છે. અને પરિણામે આવા કોઈ સમાન ઘટક આયન ધરાવતા પ્રબળ વિદ્યુત વિભાજ્યની હાજરીમાં શું થશે, તો નિર્બળ વિદ્યુત વિભાજ્યનો વિયોજન અંશ આલ્ફા એ ઘટે છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.